જય હિન્દ. આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના હેતુલક્ષી પ્રશ્ન જોવાના છે. તો શરૂઆત કરી પ્રશ્ન નંબર 1 થી. જો સમીકરણો a - b બરાબર 2 અને a + b બરાબર 4 નો ઉકેલ a બરાબર x b બરાબર y હોય તો x અને y ની કિંમત શોધો. તો અહીંયા a - b બરાબર 2 અને a + b બરાબર 4. તો a + b બરાબર 4 અને a - b બરાબર 2. આ બેનો આપણે સરવાળો કરીએ તો b વત્તા છે અને આ b ઓછા છે, તો એ થઈ જશે કે b નું થઈ જશે log. તો સરવાળો કરી a + a એટલે 2a બરાબર 4 + 2 6. તો a બરાબર 6/2. તો a બરાબર કેટલા મળશે? 3. હવે આ સમીકરણ છે a - b બરાબર 2. એમાં એની કિંમત મૂકી દઈ 3 - b બરાબર 2. b ને આ બાજુ લઈ જાય એટલે પ્લસ થઈ જશે, 2 ઓલી બાજુ જશે એટલે માઇનસ, એટલે 3 - 2 બરાબર b. તો b બરાબર 1. તો a અને b ની કિંમત મેળવી લીધી. હવે જો શું કીધું છે કે a બરાબર x છે, તો a બરાબર x ને a બરાબર આપણે શું મળ્યું? 3. બીજું b બરાબર y, b બરાબર y ને b ની કિંમત મળી 1. તો x ની કિંમત થશે 3 અને y ની કિંમત થશે 1. બીજો પ્રશ્ન જોઈ. સમીકરણ યુગ્મ 2x + 3y બરાબર 5 અને 2x + 6y - 10 બરાબર 0 ને ખાલી જગ્યા ઉકેલ છે. કૌંસમાં આપેલા છે અનંત, અનન્ય કે શૂન્ય. તો આનો ગુણોત્તર લઈ સહગુણકોનો. તો a1/a2. a1 એટલે 2 થશે, a2 એટલે 4. પછી લઈ b1/b2. b1 એટલે 3 અને b2 એટલે 6. અને ત્રીજો ગુણોત્તર c1/c2. c1 બરાબર છે આ બાજુ છે એટલે માઇનસમાં આવશે, -5 અને c2 -10. તો આનો છેદ ઉડાડી એટલે 1/2, આનો છેદ ઉડાડી એટલે 1/2 અને આનો છેદ ઉડાડી 1/2. તો તનેતરનો ગુણોત્તર ઇક્વલ છે. એટલા માટે આનો જવાબ થઈ જશે અનંત. તનેતર ગુણોત્તર ઇક્વલ આવે એટલે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 આવે તો એનો ઉકેલ શું હશે? અનંત. પ્રશ્ન 3 જોઈ. નીચેના ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મ થી બનતી રેખાઓ સમાંતર છે. તો સમાંતર રેખા. તો સમાંતર રેખા ક્યારે મળે? જ્યારે a1/a2 નોટ ઇક્વલ ટુ c1/c2 હોય. આ ગુણોત્તર હોય a1/a2 નોટ ઇક્વલ ટુ c1/c2 મળે તો એ સમાંતર હોય. તો આમાંથી એવા સમીકરણ ગોતવાના છે કે આ ગુણોત્તર હોય. તો અહીંયા જો a1 1 a2 2. a1/a2 કે 1/2. c1 ને c2 જોઈ તો c1 અહીંયા -4 અને c2 -12. આનો છેદ ઉડાડી એટલે 4 × 4 ને 4 × 12 એટલે 1/3 આવે. આનો ગુણોત્તર 1/2 એટલે આ બે ઇક્વલ છે નહીં, એટલે કે આ કન્ડિશન છે. એનો મતલબ થયો કે આ તમારો જવાબ છે કે આનો તમે આલેખ દોરવામાં આવે તો બંને રેખાઓ કેવી મળશે તમને? સમાંતર.
તો તમારે આ ગુણોત્તર યાદ રાખવાનો છે કે A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2 આવતા હોય તો એ રેખા શું હોય? સમાંતર હોય. નીચે જોઈ 4 નંબર આલેખની રીતે સમીકરણ યુગ્મ 6x ઓછા 3y વત્તા 10 બરાબર 0 અને 2x ઓછા y વત્તા 9 બરાબર 0 દ્વારા દર્શાવતી રેખા બે રેખાઓ કઈ છે? એક બિંદુમાં છેદે, બે બિંદુમાં છેદે, સમપાતી છે કે સમાંતર છે? એ તમારે ચેક કરવાનું છે. તો અહીંયા આપણે ગુણોત્તર લઈ લઈએ. A1 ના છેદમાં A2 તો A1 થશે 6 અને A2 થશે 2 એટલે આનો ગુણોત્તર આવશે 3 ના છેદમાં 1. પછી B1 અને B2 લઈ લે એટલે -3 B1 ને અહીંયા આવશે -1 એટલે 3 ના છેદમાં 1. C1 અને C2 લઈ લે તો C1 છે 10 અને C2 છે 9. આના છેદ ઉડે નહીં. તો એનો મતલબ A1 અને A2 B1 ને B2 ઇક્વલ છે, જ્યારે A1 અને A2 C1 ને C2 ઇક્વલ નથી. એટલે કન્ડિશન આના જેવી થઈ. જો આ હોય તો રેખા કઈ હોય? સમાંતર હોય. તો અહીંયા શું છે? A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2 છે. માટે આનો જવાબ આવશે સમાંતર. કયો આવશે? સમાંતર રેખા મળશે. પ્રશ્ન 5 જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. એક પણ ઉકેલ ન હોય, એક પણ ઉકેલ હોવો જોઈએ નહીં, તો એ સુસંગત હોય નહીં. જો આનો અનન્ય ઉકેલ મળતો હોય તો તે સુસંગત કહેવાય, અથવા તો અનંત ઉકેલ મળતો હોય તો સમીકરણ સુસંગત કહેવાય. અહીંયા ઉકેલ મળતો નથી માટે જે સમીકરણ યુગ્મ છે એ સુસંગત કહેવાશે નહીં. એટલે આ વિધાન કેવું છે? તો કે ખરું. આ વિધાન થશે ખરું. 6 નંબર જોઈ. જો 13x વત્તા 19y બરાબર 90 અને 19x વત્તા 13y બરાબર 70 હોય તો x વત્તા y શોધો. તો 13x વત્તા 19y બરાબર 90, નીચે લખી નાખી 19x વત્તા 13y બરાબર 70. આ બંનેનો સરવાળો કરી નાખી તો x ના x 3 ને 9 12 32 વત્તા આનો પણ સરવાળો કેટલો થશે? 32y. આનો સરવાળો થશે 160. 32 બેયમાં છે, સામાન્ય કાઢી લઈ એટલે x વત્તા y બરાબર 160. તો x વત્તા y બરાબર 160 ના છેદમાં 32. તો x વત્તા y 160 ને 32 વડે ભાંગી નાખો તો જવાબ આવશે તમારે 5. 32 50 160 થાય તો જવાબ આવશે 5. એના પછી જોઈ 7 નંબર. પિતાની હાલની ઉંમર x વર્ષ છે અને તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y છે. ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે, બે પુત્રની હાલની ઉંમર ને એનો સરવાળો y છે. તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય? એટલે કે તનેતરની ઉંમરનો સરવાળો અહીં માગેલો છે. એ પાછો 5 વર્ષ પછીનો. 5 વર્ષ પછીની ઉંમર કીધી હોય તો એમાં પ્લસ કરી દેવાની, પહેલાની કીધી હોય તો માઇનસ કરી દેવાની. તો પિતાની ઉંમર કેટલી છે હાલમાં? x. 5 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? તો કે x વત્તા 5. પછી કીધું બે પુત્રની ઉંમર નો સરવાળો કેટલો છે? y. હવે બંને પુત્રમાં 5 વર્ષ ઉમેરવાના છે. એટલે એક પુત્રમાં ઉમેરો એટલે 5 વર્ષ ને બીજા પુત્રના 5. હવે આ બધાનો સરવાળો કરી નાખો. x વત્તા y 5 ને 5 એટલે 10 ને 15. તો તનેતરના ઉંમરનો સરવાળો કેટલો થાય? તો x વત્તા y વત્તા 15.
ખાસ એ યાદ રાખવાનું છે કે બે પુત્રની ઉંમર કીધી છે, એટલે એક પુત્રની 5 વર્ષ પછીની ને બીજા પુત્રની 5, એટલે ટોટલ અહીંયા 10 ઉમેરવામાં અને પિતાની ઉંમરમાં 5 વર્ષનો વધારો, એટલે ટોટલ 15 વર્ષનો. બાકી તો એક્સ અને વાય બંને સરવાળામાં આવશે. એના પછી સમીકરણ x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 7 ને પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે. તો આખા સમીકરણને આપણે અહીંયા છેદમાં 3 છે, અહીંયા 2 છે, એટલે 6 વડે એને ગુણી નાખ્યું અને 6 વડે ગુણી તો 6 કૌંસમાં x ના છેદમાં 3 વત્તા 6 y ના છેદમાં 2 બરાબર 7 ગુણ્યા 6. અહીંયા છેદ ઉડી જાય એટલે 2x, અહીંયા છેદ ઉડી જાય એટલે 3 વત્તા 3y, 6 સત્તા 42. 42 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે 2x વત્તા 3y ઓછા 42 બરાબર 0. તો આપણો જવાબ શું આવશે? 2x વત્તા 3y ઓછા 42 બરાબર 0. છેલ્લો દાખલો જોઈએ. આકૃતિ ABCD માં લંબચોરસ છે, તો x અને y શોધો. તો લંબચોરસ હોય તો આપણે બધાને ખબર જ છે કે લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. સામસામેની બાજુ કેવી હોય? સરખી. તો અહીંયા આપેલી છે AD બાજુ આપેલી છે x વત્તા y બરાબર, એની સામેની બાજુ થઈ BC, એ બરાબર કેટલા આપેલા છે? 30. CD આપણે આપેલી છે x ઓછા y, એની સામેની બાજુ AB છે એટલે એ 14. આ બેનો સરવાળો કરી તો x વત્તા x એટલે 2x, આ બે ઉડી જશે, સરવાળો કરી એટલે અહીંયા આવશે 44. તો x બરાબર 44 ભાગ્યા 2, તો x બરાબર કેટલા આવશે? 22. હવે આ સમીકરણમાં x ઓછા y બરાબર 14, x બરાબર 22 મળ્યા, ઓછા y બરાબર 14, y આ બાજુ 14 ને ઓલી બાજુ લઈ જાય એટલે 22 માઇનસ 14 બરાબર y, તો y બરાબર થાય 8. તો x નો જવાબ આવશે 22 અને y આવશે 8. તો આજે આપણે હેતુલક્ષી પ્રશ્નો જોયા. નવા વિડીયોમાં નવા હેતુલક્ષી પ્રશ્ન સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.